So hello everyone, I hope you are doing well. તમે કામ કરી રહ્યા છો, પ્રેક્ટિસ કરી રહ્યા છો અને તમે એક દિવસ ઇંગ્લિશ બોલી શકશો. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે પ્રેક્ટિસ કરીએ 12 ટેન્સ છે. ડેઈલી લાઈફમાં કયા કયા વાક્યો તમારે ફેસ કરવા પડી શકે છે. ક્વેશ્ચન પણ કરીશું, આન્સર પણ કરીશું અને રેન્ડમ પ્રેક્ટિસ કરીશું, અંધાધૂંધ પ્રેક્ટિસ કરીશું. કારણ કે ફ્રેન્ડ્સ, પ્રેક્ટિસ વગર તમે બોલી શકશો નહીં. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. સો લેટ્સ રેડી ફ્રેન્ડ્સ. સિમ્પલ ટેન્સથી ચાલુ કરીએ કે હું ઇંગ્લિશ બોલું છું. હું ઇંગ્લિશ બોલું છું. આઈ સ્પીક ઇંગ્લિશ. ઓકે, હું ઇંગ્લિશ બોલ્યો. આઈ સ્પોક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલીશ. આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. સો પ્રેક્ટિસ આવી રીતે કરવાની છે. ઓકે, તો હું ઇંગ્લિશ બોલું છું. આઈ સ્પીક ઇંગ્લિશ. આઈ સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલું છું. ઓકે, હું ક્રિકેટ રમું છું. ઓકે, આઈ પ્લે ક્રિકેટ. હું ઇંગ્લિશ લખું છું. શું આવે? આઈ રાઇટ ઇંગ્લિશ. ઓકે, હું માર્કેટ જાઉં છું. આઈ ગો ટુ માર્કેટ. હું જોબ કરું છું. આઈ ડુ અ જોબ. હું ચેસ રમું છું. આઈ પ્લે ચેસ. હું ક્રિકેટ રમું છું. આઈ પ્લે ક્રિકેટ. ઓકે, હું ઇંગ્લિશ બોલ્યો. હું ઇંગ્લિશ બોલ્યો. આઈ સ્પોક ઇંગ્લિશ. શું આવે? આઈ સ્પોક ઇંગ્લિશ. આઈ સ્પોક ઇંગ્લિશ. ઓકે, હું ઇંગ્લિશ બોલીશ. હું ઇંગ્લિશ બોલીશ. આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. અન્ડરસ્ટુડ? કે પ્રેક્ટિસની આ રીત છે કે સેન્ટેન્સને અલગ અલગ ટેન્સની અંદર તમે પ્રેક્ટિસ કરો, એની કન્વર્ટ કરો. ઓકે, આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલીશ. ઓકે, અન્ડરસ્ટુડ? તો આ છે 3 સિમ્પલ ટેન્સીસ. હું માર્કેટ જઈશ. ઓકે, સોરી, હું માર્કેટ જાઉં છું. આઈ ગો ટુ માર્કેટ. હું માર્કેટ ગયો. આઈ વેન્ટ ટુ માર્કેટ. એન્ડ હું માર્કેટ જઈશ તો આઈ વિલ ગો ટુ માર્કેટ. ઓકે, હું સ્કૂલે જાઉં છું. ઓકે, આઈ ગો ટુ સ્કૂલ. હું સ્કૂલે ગયો. આઈ વેન્ટ ટુ સ્કૂલ. અને હું સ્કૂલે જઈશ. આઈ વિલ ગો ટુ સ્કૂલ. સો આ રીતે પ્રેક્ટિસ કરવી પડે કે 3 સિમ્પલ ટેન્સ છે. સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર. ઓકે, હું એમ કહું છું કે હું ગીત ગાઉં છું. ઓકે, હું ગીત ગાઉં છું. આઈ સિંગ સોંગ્સ. હું ગીતો ગાઉં છું. હા, મેં ગીત ગાયું. આઈ સેંગ અ સોંગ. મેં ગીત ગાયું અને હું ગીત ગાઈશ. આઈ વિલ સિંગ અ સોંગ. હું ગીત ગાઈશ. ઓકે, તો 3 સિમ્પલ ટેન્સ છે. હવે આપણે પ્રેક્ટિસને લઈએ કે હું ઇંગ્લિશ બોલી રહ્યો છું. હું ઇંગ્લિશ બોલી રહ્યો છું. આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ. શું છે? આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ. ઓકે, હું ઇંગ્લિશ બોલી રહ્યો હતો. તો આઈ વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ. ઓકે, અને હું ઇંગ્લિશ બોલી રહ્યો હોઈશ ફ્યુચરમાં કંઈક ક્રિયા ચાલુ હશે. આઈ વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ. ઓકે, અન્ડરસ્ટુડ? આઈ વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ. ઓકે, અન્ડરસ્ટુડ? હું બોલી રહ્યો છું. આઈ એમ સ્પીકિંગ. હું બોલી રહ્યો હતો. આઈ વોઝ સ્પીકિંગ. એન્ડ હું બોલી રહ્યો હોઈશ. આઈ વિલ બી સ્પીકિંગ. ઓકે, અન્ડરસ્ટુડ? હું ઇંગ્લિશ ભણાવું છું. તો શું આવે? આઈ ટીચ ઇંગ્લિશ. આઈ ટીચ ઇંગ્લિશ. ઓકે, મેં ઇંગ્લિશ ભણાવ્યું. મેં ઇંગ્લિશ ભણાવ્યું. આઈ ટોટ ઇંગ્લિશ. ટોટ. ઓકે, TAUGHT. ટીચનું ભૂતકાળ છે ટોટ. આઈ ટોટ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ ભણાવીશ. આઈ વિલ ટીચ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ ભણાવી રહ્યો છું. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ ભણાવી રહ્યો હતો. આઈ વોઝ. શું આવે? આઈ વોઝ ટીચિંગ
ઇંગ્લિશ. અને હું ઇંગ્લિશ ભણાવી રહ્યો હોઈશ તો આઈ વિલ બી ટીચિંગ ઇંગ્લિશ. અન્ડરસ્ટુડ? આઈડિયા આવી ગયો? શું છે અહીંયા ધ્યાન આપો. સ્પીક, સ્પોક, વિલ સ્પીક. એમ સ્પીકિંગ, વોઝ સ્પીકિંગ, વિલ બી સ્પીકિંગ. લેટ્સ રેડી. મારી જોડે પ્રેક્ટિસ કરો. ઓકે ફ્રેન્ડ્સ, હું ગેમ રમી રહ્યો છું. આઈ એમ પ્લેઇંગ અ ગેમ. હું ગેમ રમું છું. આઈ પ્લે ગેમ. શું છે? આઈ પ્લે ગેમ. હું ગેમ રમ્યો. આઈ પ્લેડ અ ગેમ. હું ગેમ રમીશ. આઈ વિલ પ્લે અ ગેમ. હું ગેમ રમી રહ્યો છું. આઈ એમ પ્લેઇંગ અ ગેમ. હું ગેમ રમી રહ્યો હતો તો આઈ વોઝ પ્લેઇંગ અ ગેમ. અને હું ગેમ રમી રહ્યો હોઈશ. આઈ વિલ બી પ્લેઇંગ અ ગેમ. ઓકે, હું ઓફિસ જાઉં છું અથવા તમે ઓફિસ જાઓ છો. યુ ગો ટુ ઓફિસ. તમે ઓફિસ ગયા. યુ વેન્ટ ટુ ઓફિસ. તમે ઓફિસ જશો. યુ વિલ ગો ટુ ઓફિસ. અન્ડરસ્ટુડ? હું ઓફિસ જઈ રહ્યો છું અથવા તમે ઓફિસ જઈ રહ્યા છો. યુ આર ગોઈંગ ટુ ઓફિસ. તમે ઓફિસ જઈ રહ્યા હતા. ઓકે, બોલો મારી જોડે. યુ વર. વોઝ ના આવે, વર આવે. યુ વર ગોઈંગ ટુ ઓફિસ. અન્ડરસ્ટુડ? વોઝ અને વર. તમે ઓફિસ જઈ રહ્યા હશો. યુ વિલ બી ગોઈંગ ટુ ઓફિસ. અન્ડરસ્ટુડ? ક્લિયર? તમે વિડીયો જુઓ છો. યુ વોચ માય વિડીયોઝ. તમે મારા વિડીયો જુઓ છો. યુ વોચ માય વિડીયોઝ. તમે મારો વિડીયો જોયો. યુ વોચડ. ઈડી મૂકવાનું છે. યુ વોચડ માય વિડીયોઝ. ઓકે, તમે મારા વિડીયો જોયા. તમે મારા વિડીયો જોશો. યુ વિલ વોચ માય વિડીયોઝ. યુ વિલ વોચ માય વિડીયોઝ. તમે મારા વિડીયો જોઈ રહ્યા છો. યુ આર વોચિંગ માય વિડીયોઝ. યુ આર વોચિંગ માય વિડીયોઝ. તમે વિડીયો જોઈ રહ્યા હતા તો શું આવે? યુ વર વોચિંગ માય વિડીયોઝ. તમે વિડીયો જોઈ રહ્યા હશો. યુ વિલ બી વોચિંગ માય વિડીયોઝ. અન્ડરસ્ટુડ? હું કંઈ પણ તમને બોલવાનું કહું, મારા પહેલા તમારે બોલવાનું છે. ઓકે, હું એમ બોલું છું કે હું ઇંગ્લિશ બોલ્યો છું. 3 પરફેક્ટ ટેન્સ છે. આઈ હેવ સ્પોકન ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલ્યો છું. હું ઇંગ્લિશ બોલ્યો હતો તો શું આવે? આઈ હેડ સ્પોકન ઇંગ્લિશ. ઓકે, અને હું ઇંગ્લિશ બોલી લીધું હશે, ફ્યુચરમાં કંઈક કામ પૂરું થઈ ગયું છે હશે તો આઈ વિલ હેવ સ્પોકન ઇંગ્લિશ. ઓકે, હું ઇંગ્લિશ શીખ્યો છું. આઈ હેવ લર્ન્ટ ઇંગ્લિશ. લર્નનું ભૂતકાળ છે લર્ન્ટ. શું છે? લર્ન્ટ. ઓકે, LEARNT. આઈ હેવ લર્ન્ટ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ શીખ્યો છું. હું ઇંગ્લિશ શીખ્યો હતો જ્યારે સ્કૂલમાં હતો તો આઈ હેડ લર્ન્ટ ઇંગ્લિશ. શું આવે? આઈ હેડ લર્ન્ટ ઇંગ્લિશ. અને હું ઇંગ્લિશ શીખી લીધું હશે. આઈ વિલ હેવ લર્ન્ટ ઇંગ્લિશ. અન્ડરસ્ટુડ? 3 કન્ટિન્યુઅસ ટેન્સ છે. આ 3 સિમ્પલ ટેન્સ છે. ઓકે, આ 3 કન્ટિન્યુ ટેન્સ છે અને આ 3 પરફેક્ટ ટેન્સ છે. ઓકે ફ્રેન્ડ્સ, હું બાઇક ચલાવું છું. આઈ ડ્રાઈવ અ બાઇક. ડેલી વાત છે. આઈ ડ્રાઈવ અ બાઇક. મેં બાઇક ચલાવી. આઈ ડ્રો. શું આવે? ડ્રાઈવનું ભૂતકાળ છે ડ્રો. આઈ ડ્રો અ બાઇક. હું બાઇક ચલાવીશ. આઈ વિલ ડ્રાઈવ અ બાઇક. હું બાઇક ચલાવી રહ્યો છું. આઈ એમ ડ્રાઇવિંગ અ બાઇક. શું છે? આઈ એમ ડ્રાઇવિંગ અ બાઇક. હું બાઇક ચલાવી રહ્યો હતો. આઈ વોઝ ડ્રાઇવિંગ અ બાઇક. અને હું બાઇક ચલાવી રહ્યો હોઈશ. આઈ વિલ બી ડ્રાઇવિંગ અ બાઇક. મેં બાઇક ચલાવી છે. આઈ હેવ ડ્રીવન ધ બાઇક. આઈ હેવ ડ્રીવન ધ બાઇક અથવા તો અ બાઇક. શું છે? આઈ હેવ ડ્રાઈવનું V3 છે ડ્રીવન. આઈ હેવ ડ્રીવન ધ બાઇક. મેં બાઇક ચલાવી હતી. આઈ હેડ ડ્રીવન ધ બાઇક.
અને મેં બાઇક ચલાવી લીધી હશે, આઈ વિલ હેવ ડ્રીવન ધ બાઇક. ઓકે, હું પ્રેક્ટિસ કરું છું, આઈ પ્રેક્ટિસ. મેં પ્રેક્ટિસ કરી, આઈ પ્રેક્ટિસ્ડ. અને હું પ્રેક્ટિસ કરીશ, આઈ વિલ પ્રેક્ટિસ. હું પ્રેક્ટિસ કરી રહ્યો છું, આઈ એમ પ્રેક્ટિસિંગ. હું પ્રેક્ટિસ કરી રહ્યો હતો, આઈ વોઝ પ્રેક્ટિસિંગ. અને હું પ્રેક્ટિસ કરી રહ્યો હોઈશ તો શું આવે? આઈ વિલ બી પ્રેક્ટિસિંગ. ઓકે, મેં પ્રેક્ટિસ કરી છે, આઈ હેવ પ્રેક્ટિસ્ડ. મેં પ્રેક્ટિસ કરી હતી, આઈ હેડ પ્રેક્ટિસ્ડ. અને મેં પ્રેક્ટિસ કરી લીધી હશે, આઈ વિલ હેવ પ્રેક્ટિસ્ડ. ઓકે, હું પૈસા કમાવું છું, આઈ અર્ન મની. હું પૈસા કમાવું છું. ઓકે, હું પૈસા કમાયો, આઈ અર્ન્ડ મની. શું છે? અર્ન મીન્સ કમાવું અને અર્ન્ડ એટલે કમાયો. હું પૈસા કમાયો, હું પૈસા કમાઈશ, આઈ વિલ અર્ન મની. અન્ડરસ્ટુડ? ફ્રેન્ડ્સ, વધારે પ્રેક્ટિસ કરીએ કે હું જોબ કરું છું, આઈ ડુ અ જોબ. મેં જોબ કરી, આઈ ડીડ અ જોબ. હું જોબ કરીશ, આઈ વિલ ડુ અ જોબ. શું છે? ડુ, ડીડ અને વિલ ડુ. ઓકે, હું જોબ કરી રહ્યો છું, આઈ એમ ડુઈંગ જોબ. હું જોબ કરી રહ્યો હતો, આઈ વોઝ ડુઈંગ અ જોબ. આઈ વોઝ ડુઈંગ અ જોબ. હું જોબ કરી રહ્યો હોઈશ, આઈ વિલ બી ડુઈંગ અ જોબ. ઓકે, મેં જોબ કરી છે, આઈ હેવ ડન અ જોબ. ડુ, ડઝ અને ડીડ શું આવે? ડુ, ડીડ અને ડન. આઈ હેવ ડન અ જોબ. ઓકે, ડુ નું V3 છે ડન. ધ્યાન આપજો, આઈ ડન અ જોબ. મેં જોબ કરી છે, મેં જોબ કરી હતી, આઈ હેડ ડન અ જોબ. મેં જોબ કરી લીધી હશે, આઈ વિલ હેવ ડન અ જોબ. તો અન્ડરસ્ટુડ? કંઈ પણ નથી. કઈ બાબતોને તમારે ફોકસ કરવાનો છે? સ્પીક મતલબ કે બોલું છું, બોલ્યો તો સ્પોક. બોલીશ તો વિલ સ્પીક. 3 સિમ્પલ ટેન્સ છે. ઓકે, પ્લે તો રમું છું, પ્લેડ. રમ્યો, રમીશ તો વિલ પ્લેડ. ઓકે, વિલ પ્લેડ. હું પ્રેક્ટિસ કરું છું તો પ્રેક્ટિસ. પ્રેક્ટિસ કરી તો પ્રેક્ટિસ્ડ. અને પ્રેક્ટિસ કરીશ તો વિલ પ્રેક્ટિસ. તો કંઈ પણ ડિફિકલ્ટ નથી. ઓકે, અન્ડરસ્ટુડ? પ્રેક્ટિસ કરી રહ્યો છું તો આઈ એમ પ્રેક્ટિસિંગ, આઈ એમ પ્રેક્ટિસિંગ. પ્રેક્ટિસ કરી રહ્યો હતો, વોઝ પ્રેક્ટિસિંગ. અને પ્રેક્ટિસ કરી રહ્યો હોઈશ, વિલ બી. તો શું છે? એમ ઇઝ આર, વોઝ વેર અને વિલ બી. એમ, વોઝ, વિલ બી. પ્રેક્ટિસ કરી લીધી છે, આઈ હેવ પ્રેક્ટિસ્ડ. કરી લીધી હતી, આઈ હેડ પ્રેક્ટિસ્ડ. અને કરી લીધી હશે, વિલ હેવ પ્રેક્ટિસ્ડ. તો આની અંદર શું છે? હેવ, હેડ અને વિલ હેવ. હું શીખી રહ્યો છું, હું શીખું છું, આઈ લર્ન. હું ઇંગ્લિશ શીખ્યો, આઈ લર્ન્ટ ઇંગ્લિશ. ઓકે, હું ઇંગ્લિશ શીખીશ, આઈ વિલ લર્ન ઇંગ્લિશ. હું ઇંગ્લિશ શીખી રહ્યો છું, આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ શીખી રહ્યો હતો, આઈ વોઝ લર્નિંગ ઇંગ્લિશ. અને હું ઇંગ્લિશ શીખી રહ્યો હોઈશ, આઈ વિલ બી લર્નિંગ ઇંગ્લિશ. તો ધીસ ઇઝ ધ વે ટુ પ્રેક્ટિસ. ફ્રેન્ડ્સ, પ્રેક્ટિસ વગર આઈડિયા છે તો પણ તમે બોલી શકશો નહીં. સો યુ હેવ ટુ પ્રેક્ટિસ, યુ હેવ ટુ પ્રેક્ટિસ વિથ મી, યુ હેવ ટુ પ્રેક્ટિસ લાઈક મી. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આઈડિયા આવ્યો હશે. લેટ્સ આપણે વધારે પ્રેક્ટિસ કરીએ કે હું ગીત ગાઉં છું, આઈ સિંગ અ સોંગ. મેં ગીત ગાયું તો શું આવે? આઈ સેંગ અ સોંગ. હું ગીત ગાઈશ, આઈ વિલ સિંગ અ સોંગ. હું ગીત ગાઈ રહ્યો છું, આઈ એમ સિંગિંગ. હું ગીત ગાઈ રહ્યો હતો, આઈ વોઝ સિંગિંગ. હું ગીત ગાઈ રહ્યો હોઈશ, આઈ વિલ બી સિંગિંગ. મેં ગીત ગાયું છે તો આઈ હેવ સંગ, આઈ હેવ સંગ અ સોંગ. મેં ગીત ગાયું હતું, આઈ હેડ સંગ અ સોંગ. અને મેં ગીત ગાયું હશે, આઈ વિલ હેવ સંગ અ સોંગ. સો ફ્રેન્ડ્સ, પ્રેક્ટિસ તો કરવી જ પડશે. લેટ્સ પ્રેક્ટિસ નેગેટિવ સેન્ટેન્સને પ્રેક્ટિસ કરીએ કે હું રમતો નથી, અથવા તો હું ઇંગ્લિશ બોલતો નથી.
આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ. શું આવે અહીંયા? તમે ધ્યાન આપજો કે ડુ નોટ શાનો ઉપયોગ કરવાનો છે? ડુ નોટ. આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલતો નથી. હું ઇંગ્લિશ બોલ્યો નથી. આઈ ડીડ નોટ સ્પીક ઇંગ્લિશ. શું આવે? જો પાસ્ટની વાત કરો છો, આઈ ડીડ નોટ સ્પીક ઇંગ્લિશ. ઓકે, હું ઇંગ્લિશ બોલીશ નહીં. આઈ વિલ નોટ. શું આવે? આઈ વિલ નોટ સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલીશ નહીં. હું ઇંગ્લિશ બોલી રહ્યો નથી. આઈ એમ નોટ સ્પીકિંગ ઇંગ્લિશ. શું આવે? આઈ એમ નોટ. એક સિમ્પલ છે. આઈ એમ નોટ સ્પીકિંગ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલી રહ્યો ન હતો. વોઝ નોટ. શું આવે? વોઝ નોટ. આઈ વોઝ નોટ સ્પીકિંગ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલી રહ્યો હોઈશ નહીં. વિલ નોટ બી. શું આવે? વિલ બી છે, વિલ નોટ બી. તો આઈ વિલ નોટ બી સ્પીકિંગ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલી રહ્યો હોઈશ નહીં. મેં ઇંગ્લિશ બોલ્યો, હું ઇંગ્લિશ બોલ્યો નથી. હેવ નોટ. શું આવે? હેવ નોટ સ્પીક ઇંગ્લિશ. આઈ હેવ નોટ સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલ્યો ન હતો. તો શું આવે? આઈ હેડ નોટ. આઈ હેડ નોટ સ્પીક ઇંગ્લિશ. ઓકે, અને હું એમ બોલું કે હું ઇંગ્લિશ બોલ્યો હોઈશ નહીં. આઈ વિલ નોટ હેવ. ઓકે, શું આવે? આઈ વિલ નોટ હેવ. તો કંઈ કન્ફ્યુઝન જેવું નથી. નેગેટિવ સેન્ટેન્સ છે તો તમારે શું ઇન્ક્લુડ કરવાનું છે? નોટ. ખાલી તમને આ બે કન્ફ્યુઝ કરે છે. ઓકે, કે હું ઇંગ્લિશ બોલતો નથી. આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ ભણાવતો નથી. આઈ ડુ નોટ ટીચ ઇંગ્લિશ. તમે ઇંગ્લિશ શીખતા નથી. યુ ડુ નોટ લર્ન ઇંગ્લિશ. તમે ક્રિકેટ રમતા નથી. યુ ડુ નોટ પ્લે ક્રિકેટ. તમે પ્રેક્ટિસ કરતા નથી. તો યુ ડુ નોટ પ્રેક્ટિસ. હું તમને હું તમને ઇંગ્લિશ ભણાવતો નથી. આઈ ડુ નોટ ટીચ ઇંગ્લિશ. ઓકે, તમે કાર ચલાવતા નથી. યુ ડુ નોટ ડ્રાઈવ અ કાર. તો કંઈક કરતા નથી તો શાનો ઉપયોગ કરવાનો છે? ડુ નોટ. ઓકે, અને કર્યું નથી. તમે ઇંગ્લિશ શીખ્યા નથી. યુ ડીડ નોટ લર્ન ઇંગ્લિશ. યુ ડીડ નોટ લર્ન ઇંગ્લિશ. મેં ઇંગ્લિશ ભણાવ્યું નથી. આઈ ડીડ નોટ ટીચ ઇંગ્લિશ. મેં ઇંગ્લિશની પ્રેક્ટિસ કરી નથી. અથવા તમે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરી નથી. ચોક્કસ. યુ ડીડ નોટ પ્રેક્ટિસ ઇંગ્લિશ. યુ ડીડ નોટ પ્રેક્ટિસ ઇંગ્લિશ. તે ગયો નથી. હી ડીડ નોટ ગો. તે માર્કેટ ગયો નથી. હી ડીડ નોટ ગો ટુ માર્કેટ. તેણે કામ પૂરું કર્યું નથી. હી ડીડ નોટ કમ્પ્લીટ વર્ક. અથવા તો હી ડીડ નોટ કમ્પ્લીટ હિઝ વર્ક. ઓકે, તેણે કામ પૂરું કર્યું નથી. હશે નહીં. જેમ કે ઇંગ્લિશ બોલતો નથી, બોલીશ નહીં. ચોક્કસ હું ઇંગ્લિશ નહીં બોલું. આઈ વિલ નોટ સ્પીક ઇંગ્લિશ. હું ગુજરાતી બોલીશ નહીં. આઈ વિલ નોટ સ્પીક ગુજરાતી. હું કામ પૂરું કરીશ નહીં. આઈ વિલ નોટ કમ્પ્લીટ માય વર્ક. હું પ્રેક્ટિસ કરીશ નહીં. આઈ વિલ નોટ પ્રેક્ટિસ. અન્ડરસ્ટુડ? કંઈ પણ ચેન્જીસ નથી. કંઈ પણ કોમ્પ્લિકેટેડ નથી. હું એમ બોલું, હું પ્રેક્ટિસ કરી રહ્યો નથી. ખાલી તમે વિડીયો બનાવો છો, એ ખાલી વિડીયો વોચ કરું છું. ઓકે, તો આઈ એમ નોટ પ્રેક્ટિસિંગ. હું પ્રેક્ટિસ કરી રહ્યો ન હતો પણ અત્યારે કરી રહ્યો છું. આઈ વોઝ નોટ પ્રેક્ટિસિંગ. હું પ્રેક્ટિસ કરી રહ્યો હોઈશ નહીં. આઈ વિલ નોટ બી પ્રેક્ટિસિંગ. આઈ વિલ નોટ બી પ્રેક્ટિસિંગ. મેં પ્રેક્ટિસ કરી નથી. ઓકે, તમે મને હેલ્પ કરો. મેં પ્રેક્ટિસ કરી નથી. આઈ હેવ નોટ પ્રેક્ટિસ્ડ. આઈ હેવ નોટ પ્રેક્ટિસ્ડ. હું એમ બોલું કે મેં પ્રેક્ટિસ કરી ન હતી. ઓકે, આઈ હેડ નોટ પ્રેક્ટિસ્ડ. અને મેં પ્રેક્ટિસ કરી હશે નહીં. આઈ વિલ નોટ હેવ પ્રેક્ટિસ્ડ. તો આ છે પ્રેક્ટિસની રીત. ફ્રેન્ડ્સ, નેગેટિવ છે કે પોઝિટિવ છે, ખાલી તમારે કંઈક સ્ટ્રક્ચર છે એને ફોકસ કરવાના છે. હું રમું છું. આઈ પ્લે. હું રમતો નથી. આઈ ડુ નોટ પ્લે. અને હું રમું છું. ડુ આઈ પ્લે. ડુ આઈ પ્લે. અન્ડરસ્ટુડ? ઓકે, હું રમ્યો. આઈ પ્લેડ. હું રમ્યો નથી. આઈ ડીડ નોટ પ્લેડ. અને હું રમ્યો છું. ડીડ આઈ પ્લે. ઓકે, હું એમ બોલું છું કે
હું બોલીશ, આઈ વિલ સ્પીક. હું બોલીશ નહીં, આઈ વિલ નોટ સ્પીક. શું હું બોલીશ? વિલ આઈ સ્પીક. ઓકે, હું બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ. હું બોલી રહ્યો નથી, આઈ એમ નોટ સ્પીકિંગ. હું બોલી રહ્યો છું? એમ આઈ સ્પીકિંગ. ઓકે, હું બોલી રહ્યો ન હતો, આઈ વોઝ નોટ સ્પીકિંગ. શું હું બોલી રહ્યો હતો? વોઝ આઈ સ્પીકિંગ. તો ફ્રેન્ડ્સ, કોઈ પણ તમે સેન્ટેન્સ લઈ જાતે એને લખો નોટની અંદર, એનું નેગેટિવ બનાવો, એનું પોઝિટિવ બનાવો, એનો ટેન્સ ચેન્જ કરો અને પ્રેક્ટિસ કરો, ડેફિનેટલી તમે ઇંગ્લિશમાં બોલી શકશો. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ ગમ્યું હશે, ગમશે, હેલ્પફુલ થયું છે અને થશે. અને મિત્રો સુધી શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરો. ઓકે ફ્રેન્ડ્સ, સો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.